માણસો એવું બોલે છે કે પિતૃ નો નડે, પિતૃ નડે. આપણે મહાભારતની કથા કહ્યું છે, કૃષ્ણ હારી હતા છતાં પાંડવોને પિતૃ નડતર વેદવ્યાસજીએ બતાવી. વેદવ્યાસજી એક દી હસ્તિનાપુરમાં પધાર્યા અને કુંતાજીને વાત કરી કે તારો પતિ પાંડુ રાજા પેત એટલે ભૂત થઈને ફરેશ, તેમે રાજસૂર્ય અગ્નિ કર્યું. ત્યારે કુંતાજી ધર્મરાજા કહેશે કે રાજસૂર્ય અગ્નિમાં કઈ કઈ સામગ્રી જોઈએ. ત્યારે વેદવ્યાસજી કહેશે કે પહેલા લંકામાં હોનું લાવવું, બીજું કામ એ કરવું બ્રાહ્મણોને તેડી લાવવા, ત્રીજું કામ એ કરવાનું છે કે પાતાળમાં જઈ અને સર્વ મંડપ લાવવું, અને ચોથું કામ કૃષ્ણને દ્વારકાથી તેડી લાવવા. પાંચમું કામ એ છે કે જરાસંઘને મારી અને જેટલા ક્ષત્રિયોને કેદ કર્યા છે ને એ બધા ક્ષત્રિયોને છોડાવવા. કુંતાજી ધર્મરાજા આંખમાં આહુડા આવી ગયા છે. પાંચે ભાઈઓ ભેગા થઈ અને વાત કરે છે કે પહેલું કામ ધર્મરાજા કે હું બ્રાહ્મણોને તેડી લાવીશ, બીજું કામ અર્જુનજી લંકામાં હોનું લાવે, ત્રીજું કામ ભીમસેન કે હું જરાસંઘને મારવા જઈશ, ચોથું કામ નિકુળ રાજા કહેશે કે હું પાતાળમાંથી સર્વ મંડપ લાવીશ, અને સહદેવને કે તું કૃષ્ણ ભગવાનને દ્વારકાથી તેડી લાવ, આજને આજ તેડી લાવ. તારે સહદેવ એવું ટીપણામાં જોઈ અને જોઈને એવું કહેશે કે આજ જો હું જાઉં ને તો આ જોગણીઓનો વારો છે, અને જોગણીયું મારું આજ ભરક કરી જાય. ત્યારે ભીમ કહેશે અમે 2-3 દી કેડે જઈશું, જરાસંઘને મારવા 3 મહિના કેડે જઈશું, બ્રાહ્મણોને તેડવા 3 મહિના કેડે જઈશું. ત્યારે કુંતાજી કે રડિયો ભીમ આડો ફાટશે, માટે સહદેવ તમે આજ જાઓ. સહદેવ રથ તૈયાર કરી સારથી લઈ અને દ્વારકા જાય છે. ત્યાં વૈશમાં જોગણિયું, ખપર જોગણિયું, 64 જોગણિયું ઊભી છે. ત્યારે સહદેવને કહેશે કે આજ અમારો વારો છે, આજ અમે ભોગ લીધા વગર નહીં રહી. ત્યારે સહદેવ જોશી એટલું કહે છે કે હે જોગણિયું, હે માતાઓ, કાલ મારો ભોગ લેજો, આજ હું કૃષ્ણને તેડી આવું. જોગણિયું કહે છે કે કાલ નહીં, આજ જ અમારો વારો છે. સહદેવે બાણ સજ્જ કર્યું છે, જોગણિયું 64 છે, અને બાણની વર્ષા થઈ, અને એમ કવાય છે કે સારીસને મારી નાખ્યો, રથ ઘોડા મરી ગયા છે, રથ ભાંગી નાખ્યો જોગણીઓએ. ત્યારે સહદેવે અગ્નેસ્ત્ર બાણ માર્યું અગ્નિનું, અને જોગણીઓના બધાય વર્ષ બળી ગયા. ત્યારે જોગણીઓના ક્રોધાયમાન થઈ છે, અને એકની અનેક થઈ આખી પૃથ્વીમાં જોગણીયું દેવીયું દેખાય છે. ત્યારે સહદેવ રાજાને એમ થયું કે એબ જોવી માતાની એબ જેવી છે, મારી માતા તુલ્ય છે, નીચું જોઈને ઊભા છે. ત્યારે જોગણીઓને એમ થાય છે કોઈ ખાનદાનનો પુત્ર લાગે છે. જોગણીઓ આવી અને કહે છે કે વરદાન માંગ. ત્યારે સહદેવ નીચું મોઢું રાખી અને એટલું બોલે છે કે માતાઓ, પહેલા તમે વર્ષ સજી લો. આ તો દેવીઓ હતી, એને શું વાર લાગે, સેકન્ડમાં વર્ષ સજી લીધા છે. અને જોગણીયું અને કહે છે કે વરદાન માંગ. ત્યારે સહદેવ કહે છે કે પહેલું તો એ મારો રથ, સારથી અને ઘોડા હજીવન કરી દો. જોગણીયું રથ, ઘોડા અને સારથીને હજીવન કરી. ત્યારે જોગણીયું કહે છે કે બીજું વરદાન માંગી લ્યું. ત્યારે બીજામાં સહદેવ જોશી એવું કહે છે કે તમે જેવા આ યુદ્ધમાં એકના અનેક થયા, એવો હું એકનો અનેક થાઉં. ત્યારે તથાસ્તુ કહી અને જોગણીયું અદૃશ્ય થઈ જાય. નાથી સહદેવને એમ થયું કે આ જે વરદાન છે એને હું અજમાવી તો લઉં. દ્વારકામાં પાદર ઉભા રહી અને એક યાદવને કહે છે કે જા કૃષ્ણને કીજે સહદેવ બોલાવે. યાદવ કૃષ્ણ પાસે ગયો એટલે બળદેવ વાત કરે છે. બળદેવ બોલ્યા, જો કૃષ્ણ તે સુભદ્રા બેનને જ્યારે પરણાવીને અર્જુન હારે, ત્યારથી આ પાંડવો સડી ગયા. આમને કેટલું અભિમાન આવી ગયું. ત્યારે સહદેવ યાદવને કૃષ્ણ એવું કહે છે કે જા કીજે સહદેવને કામ હોય તો અહીં આવે. એટલે સહદેવ પાસે જ્યારે યાદવ આવે ત્યારે સહદેવ એવું કહે છે તો એવું કહેજે કે આ યુદ્ધ કરે અને કાં દ્વારકા નગરી લખી દે. કૃષ્ણ અને બળદેવ ક્રોધાયમાન થઈ 56 કોટી યાદવ યુદ્ધે ચડે. દ્વારકાના
સીમાડે આવે છે અને હામા હામી મેણા બોલે છે. કૃષ્ણ ભગવાન સહદેવને એવું કહે છે કે જ્યારથી અમે સુભદ્રાબેન અમારી આપી ત્યારથી તમે નાતમાં આવ્યા છો, અમારી કુંતા ફૂઈ છે ત્યારથી તમે નાતમાં આવ્યા છો. તમારા કુળમાં તો આખલો પરણી ગયો તો ગાંધારીને. ત્યારે સહદેવ કૃષ્ણ ભગવાનને મેણું બોલે છે કે તું તો ભરવાડો છે, સાસ અને માખણ સોરી ખાનારો છે, તું એકઈ કન્યા વિધિથી પરણી લાવ્યો છે, તું બધીનું હરણ કરીને લાવ્યો છે, તું ભરવાડો છે. આવા મેણા બોલે છે અને યુદ્ધ થાય છે. અને ત્યારે સહદેવનો રથ ભાંગી જાય છે. અને ત્યારે સહદેવ જોગણીઓને યાદ કરે છે કે હે જોગણીઓ માતાઓ, તમે એકના અનેક થયા એવા હું એકનો અનેક થાઉં. તારે જોગણીઓ એમ કવાય છે કે બળદેવને 12 ને કૃષ્ણને 20 બાજ્યા છે. તારે કૃષ્ણ અને બળદેવ વાતું કરે છે કે શું કામે આવ્યા હતા. તારે બળદેવ કહેશે કે મોટા ભાઈ મને છોડાવો. અને તારે કૃષ્ણ કહેશે કે તમને 12 બાજ્યા છે, મને 20 બાજ્યા છે, તમારા વાગ્યા તમે ભોગવો.